जो करा दे वो तुम पर नकावर, जो करा दे वो तुम पर नकावर। तुम बिन हो सब कुछ हरा, मेरे अलबेल नाम तेरी मर्जी का, तेरी मर्जी का मैं हूँ गुला। मेरे अलबेल राम, मेरे अलबेल राम। अपनी अक्ल लगा कर, आरज़ का अपनी अक्ल लगा कर, अब तुम संभालो अपना इंतज़ार। मेरे अलबेल राम, मेरे अलबेल राम वाला, अब तुम संभालो। वालो 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 लागे, कन्हैयो वालो लागे। वालो 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 लागे, रघुनाथ वाला लागे। नंद यशोदा बहुभाग्यशाली, दशरथ कौशल्या बहुभाग्यशाली। आंगन खेले अवध बिहारी, आंगन खेले अवध बिहारी। पापा पगली पड़ावे, कन्हैयो वालो लागे। पापा पगली पड़ावे, हम जी वाला लागे। राधे 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 राधे, गोकुल माँ गोविंद राधे। कन्हैयो बोले राधे। वालो 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 लागे, कन्हैयो वालो लागे। बड़ी चंपक हवेली, मान बरेली और हदीने विठल विठल विठला, हरि ओम विठला। विठल विठल विठला, हरि ओम विठला। बोले बोले विठला, हरि ओम विठला। विठल विठल विठला, हरि ओम विठला। अजून आवेला, हरि ओम विठला।
पाय दिसेला हरी ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरी ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरी ओम विठ्ठला जय विठ्ठल जय विठ्ठल जय विठ्ठल 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 जय विठ्ठल जय विठ्ठल जय विठ्ठल 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 विठ्ठला हरी ओम विठ्ठला दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा विठ्ठल माला 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 विठ्ठल माला मी विठ्ठलाचा विठ्ठल माला 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 विठ्ठल माला मी विठ्ठलाचा विठ्ठल 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 जय विठ्ठल 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 जय विठ्ठल 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 जय विठ्ठल 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री रामचंद्र भगवान की जय એ પ્રથમ પૂજ્ય શાસ્ત્રીજી અને પોથી પૂજન માટે હું અજયભાઈ લાલુભાઈ સલવાવ એમને વિનંતી કરું જીજ્ઞાબેન ટીનાબેન શાસ્ત્રીજીનું સ્વાગત સન્માન કરશે તાળીઓ આપણે બધા વધાવી દેશું આજનો દિવસ કંઈક અલગ છે મંગલ મૂલ લગન દિનો આવા હિમ ઋતુ અગહનુ માસ સુહાવા એવો અદ્ભુત આજનો દિવસ વિશેષ કંઈ ન કહેતા પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે આજની મંગલમય કથા તરફ મને અને તમને લઈ જાય ને આપણા જીવનને ધન્ય બનાવે પૂજ્ય શ્રી વામન ગુરુજી પ્રશાંત દાદા જય શ્રી સિયારામ हेलो 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 हेलो
नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथ कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं ऋततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आइए हनुमंत बिराजिए, अन कथा कहूमति अनुसार, प्रेम सहित गादी धरूं। पधारिए पवन कुमार सियावर, रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो रे बापा जलारामनी राजा रणछोड़नी जय। नीलकंठ महादेवनी जय। मंगल भवन अमंगल हारी, मंगल हारी। मंगल भवन अमंगल हारी, मंगल भवन मंगल हारी। प्रभु दशरथ अधिक बिहारी, प्रभु दशरथ अजिर बिहारी। मंगल भवन अमंगल हारी,
करहु गुरुदेव की माई कृपा करो गुरुदेव के भाई मंगल भवन मंगलहारी मंगल भवनय मंगलहारी વાલા કુટુંબીજનો, આવો નવદિવસીય રામકથા મહોત્સવ એનો આજ 5મો દિવસ અને પંચમ દિવસની કથામાં પ્રવેશ કરીએ એ પહેલા આવો ભગવાન રામજીની સ્તુતિ, ભગવાનનું નામસ્મરણ અને ત્યારબાદ આજની મંગલમય ભગવાન રાઘવેન્દ્ર સરકારને આજે પરણાવવાના છે તો એની કથા તરફ આપણે આગળ વધીએ. પ્રેમપૂર્વક ગાતા જાજો અને બોલતા જાજો. હવે બહુ સમય આપણી પાસે 4 દિવસ તો જતા રહ્યા અને આજે 5મો છે એટલે આજનો લાવો લીજીએ ને કાલે કોણે આવું છે તો આવો પ્રેમપૂર્વક સ્તુતિમાં જોડાઈએ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન હરણ ભવયદારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ હરણ ભવયદારુણમ. નવકંદલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ હરણ ભાવ ભજદારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભય ભવહારમ. અકંદર્પ અગણિત અમિત છવિ નવનીલની રદ સુંદરામ. ગણિત અમિત સભી નવનીલ નીરદ સુંદરમ. પટ સમાનહુ તડી સરુચિ શુચિ નવમિદન કદુતાવરમ. શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન ભવ. શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણ. આજાનુભુજ સરતાપ સર સંગ્રામ જીતા સર દૂષણમ. શ્રી
કૌશલ અંગદ શરથ નંદન રવિ રામચંદ્ર કૃપાલુ ભજ મન જન ભવ ભય દારુણ ઇતિ વદતિ તુલસી દાસ શંકર શેષ મુનિ મન રંજના ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય તોંદ નિવાસ ચુરુ કામાદ્રિ કલગલ ગંધના શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ પદારુણમ હરણ ભવ ભય દારુણ વાલા સજ્જનો, આવો પંચમ દિવસની મંગલમય વેળામાં આપણે આગળ વધીએ પહેલા વિશેષ કંઈ નહીં કહેતા 2 મિનિટ માટે રામમય બનવાનો પ્રયાસ કરીશું. એક ઓર પ્રયાસ 4 દિવસથી કરીએ છીએ. એક ઓર પ્રયાસ. તો આવો એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર સરકારની મર્યાદા આપણા સૌમાં આવે એવા હેતુથી શું કહીશું? સીતારામ સીતારામ બોલ તો તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ તો તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ તો તારું એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડ પાર છે. માતા પિતાને હાથ જોડ વાલા એમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જોડો, તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ તારું એમાં કલ્યાણ છે. રામ સીતારામ બોલો, તારું એમાં કલ્યાણ છે. હાલો 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 રામ નામ વિનાનું જીવન નકામું. નામ વેદાનું જીવન નકામું. રામ નામ વિનાનું જીવન નકામું. નામ વેદાનું જીવન નકામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. સુખ સર્વે જાય છે, સુખ આવે સામું. અરે દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. સુખ સર્વે જાય છે, સુખ
કરો છો તો બ્રાહ્મણના દીકરાને એમ થાય કે એકાદો આંટો હું મારું. સમજાય છે? તમને બધાને એવો ભાવ થવો કે અહીંયા બેઠા પછી તો જાત જાતના મનોરથો ભગવાન કરાવે છે. શું કામ નાચવાનું મન થાય ખબર? કે આજનો લાવો કાલની કોને ખબર છે વાલા. એની કરતા એ પરમાત્મા એક વખત આ જીવડાને નચાવી દે, અને એવો નચાવી દે કે એને જગતના બજારમાં ક્યાંય નાચવું ન પડે. બીજી વાત સમજાય છે કે અવસર મળ્યો તને આજના દિવસે, 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 નામ લેવાને આજ રથ છોડ બોલાવે, નામ લેવાને આજ રણછોડ બોલાવે, નામ લેવાને રાજા રામજી બોલાવે. નામ લેવાને રાજા રામજી બોલાવે. તો એ ગાય લે ગોવિંદ ના ગાન, તારું એમાં કલ્યાણ છે. ગાય લે ગોવિંદના ગાન, તારું એમાં કલ્યાણ છે. એ ગાય લે રામજી ના ગાન, તારું એમાં કલ્યાણ છે. ગાય લે રામજીના ગાન, તારું એમાં કલ્યાણ છે. એ માતા પિતાને હાથ જોડ, તારું એમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જોડ, તારું એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે, એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે, એમાં બેડો પાર છે, એમાં કલ્યાણ છે, એમાં કલ્યાણ છે, એમાં કલ્યાણ છે. અવસર મળ્યો તને આજના દિવસે, અવસર નામ લેવાને રાજા રામજી બોલાવે, નામ તો આવો અવસર તો જે ગાંડા હોય ને એ ચૂકી જાય. સમજાય તો બરાબર ને? એમાં આપણે બધા તો એ ભોળા ભગત. તમારા પુનિત બાપાએ લખ્યું વાલા, હું બરાબર બોલ્યો છું, સમજી વિચારીને બોલ્યો છું, ગાવું નથી પણ અહીંયા બેઠા બેઠા પછી કે આવો આવો ભગતડા સૌ ભોળા. હું કે અમારા પુનિત બાપા કે આવો આવો ભગતડા સૌ ભોળા. શું કામ? કે આ તો ગાંડાના ટોળે ટોળા. અરે આવો આવો ભગતડા સૌ ભોળા. એક વસ્તુ યાદ રાખજો, તમારા સગા અને સંબંધી સાથે તમે નાતો બાંધ્યો છે ને વાલા, હું એની વાત નથી કરતો. મેં અને તમે જે સંબંધ બાંધ્યો છે એ ભગવાનની ભક્તિનો સંબંધ છે, અને એ તમે જીવશો ત્યાં સુધી નહીં ભૂલાય. એટલે તમને કહું છું કે આવો આવો ભગતડા સૌ ભોળા. અરે આ તો ગાંડાના ટોળે ટોળા, પણ આવો આવો ભગતડા સૌ ભોળા. બહુ લાંબુ વિચારો ને વાલા. તો ભને કાંઈ ની ભ, ગને કાંઈ ની, અને તને કાંઈ ની, એક કે કાનો માત્ર ભગત ને નહીં. પણ એક વાત તમને આજે કહી અને પછી આગળ વધું. યાદ રાખજો, જે ભગવાનની ભક્તિ કરતા હોય ને વાલા, એવા ભગવાનની ભક્તિ કરનારા ભગત એનો કોઈ દી વિરોધ નહીં કરતા. જે દિવસે ભગતનો વિરોધ કરવાનો વિચાર આવ્યો તો સમજી લેજો એક દિવસથી આપણા પતનની શરૂઆત થઈ જાય. શું કામ લોકો પાછા આપણે કથા આપણે કરીએ, ગાઈએ, આપણે બોલીએ, આપણે તો એ બધા શું કે જો આ એક ગાંડો હાલ્યો, અને મને કોઈ આવું કહે ને તો હું બહુ રાજી થાઉં. શું કામ રાજી? તમે રાજી થજો વાલા. શું કામ?
कि तेरे पागलों में गिनती होनी चाहिए। ડાયામાં નથી ગણતરી કરાવી જ નથી, કોઈ દી કરાવી જ નથી, પણ ઈ ભગવાનને કહેવાનું, ઈ ડાકોર વાળાને, ઈ અયોધ્યા વાળાને કહેવાનું કે બીજે કઈ ગણના થાય કે ન થાય, પણ કમસે કમ તમારા જે પાગલનું લિસ્ટ હોય એમાં પહેલું નામ વામન દાદાનું લખવાનું. તાળી પાડીને છટકી નથી દેવાનું, બીજું નામ તમારું લખાવવાનો છું. એકલો મને પાગલ કહી દેવાનો. હા, સમજાય છે કે એક વસ્તુ યાદ રાખજો વાલા, કે આ દુનિયામાં એક પાગલ એવો થયો, મારે આગળ વધવું છે પણ પ્રસંગ મને આગળ વધવા નથી દેતો. આ દુનિયામાં નારાયણભાઈ એક પાગલ માણસ એવા થયા કે 70 વર્ષ વીત્યા છે એમ, અને ત્યારે પૂર્ણ થઈ છે નેમ. વિજયસિંહ બોડાણા 70 વર્ષ વીત્યા છે એમ, અને ત્યારે પૂર્ણ થઈ છે નેમ. અમારા રામભક્ત દાદા લખે 70 વર્ષ સુધી આ માણસે યાત્રા કરી હતી, ડાકોર થી દ્વારિકાની. અને આપણે એકવારમાં જઈએ અને થાકી જઈએ નહીં. એકવાર ગયા હોઈએ અને ભાવથી એને કહી દઈએ 100% તમારું કામ કરે કરે અને કરે, એમાં કોઈ બેમત નથી મારા વાલા. પણ તમારા પ્રેમમાં એવી તાકાત હોવી, સમજાય છે? 70 વર્ષ સુધી બોડાણા ત્યાં પાગલ બનીને ગયા, અને 70મા વર્ષે બોડાણા જયારે થાકી ગયા કે જો દ્વારિકા વાળા હવે હવાશે, અને તેદી ઈ દ્વારિકા વાળાએ કીધું તું કે વિજયસિંહ, એ ભગત, હવે એક વાર તમારે આવવાનું છે, તમે અમારી ભેળા આવો તો આ દ્વારિકા વાળાને તમારા ગામમાં આવવું છે, એક વખત આવો, છેલ્લી વાર આવો તમે. કોઈ બળદ ના આપે આ માણસને, બોલો. જયારે છેલ્લી વાર ગયો ત્યારે આ માણસને કોઈ બળદ ના આપે. 2 બીમાર બળદ, એક કાળિયો બળદ, એક ધોળિયો બળદ. કાળિયો ચાલે તો ધોળિયો બેસી જાય, ધોળિયો ચાલે તો કાળિયો બેસી જાય. આ બહુ અદભુત પ્રસંગ છે, અને મારું તો ગાડું જ એનાથી હાલે છે. કહું મારું તો જે કઈ ગણીએ એ આપણું રણછોડરાય થી ઉઠવાનું થાય છે, રણછોડરાય થી બોલવાનું થાય છે, રણછોડરાય થી બાંધવાનું થાય છે. સમજાય તો મારા ભગતના કામ ન કરે તો એની આડે ક્યારેક ઝઘડી લાગે. એમ કે એક તો ભગવાને હાઈટ દીધી નહીં, એટલે ક્યારેક ઝઘડ્યા કર્યા કરું એની હારે કે જો આટલા કામ, આટલું ટેન્શન હતું અને એક ટેન્શન નવું આવ્યું તો હે ડાકોર વાળા યાદ રાખજે, લાજ જશે મારી તો હાંસી થશે તારી. કેમ ન કરે તમારું કામ, કેમ ન સાંભળે તમારું? પણ પ્રેમ પરિચય કો પહેચાન બના દેતા હે. याद रखो वाला, प्रेम परिचय को पहचान बना देता है, प्रेम वीराने को गुलिस्तान बना देता है. मैं आप बीत कहता हूँ गहरों की नहीं, पर प्रेम ही इंसान को भगवान बना देता है. प्रेम ही इंसान को भगवान बना दे. समझाई છે?